जय करुणामय जय कबीर सत सुकरित ग्रही लागो भव सागर है गईरो गंभीर ताते सुमिरो सत्य कबीर जय करुणामय जय कबीर सत सुकरित ग्रही लागो जन्म जन्म के मीठे पीर ताते सुमिरो सत्य कबीर नानक दादू मति के दी सो भी सुमिरे सत्य कबीर जय करुणामय जय कबीर सत सुकरित ग्रही लागो ते धर्मदास गुरु सैवे कबीर तासे लागे भव से जो जो आए शरण कबीर सो तब लागे भव से जय करुणामय जय कबीर सत सुकरित ग्रही लागो यादि व्याधि उपाधि शरीर ऐ सब नासे जपत कबीर काम क्रोध मद मोह ऐ सब डरते सुनत कबीर जय करुणामय जय कबीर सत सुकरित ग्रही लागो सेवक संतो सुमिरो कबीर जन्म जन्म के मीठे पीर जब बोलो तब बोलो कबीर जासे पावे हंस जय करुणामय जय कबीर सत सुकरित ग्रही लागो सद्गुरु साहेब બહુ સરસ આનંદ આવે છે. આનંદ તો બધાયના હૃદયમાં છે.
શાંતિ તમારી અંદર છે. શાંતિનો સ્વામી જય દુનિયા અને ભગવાન કે એ તમારી અંદર જ છે. બહુ ટૂંકો સત્સંગ કરીશ કે પેલા તો 9,99,990 જન્મ જીવું ફરે છે ત્યારે આ મનુષ્ય અવતાર મળે. મનુષ્યનો અવતાર. આમાં 5 તત્વો પડ્યા છે. ઝાડની અંદર 1 તત્વ, પક્ષીની અંદર 3 તત્વો, જળ જેવુંમાં 2 તત્વો અને આકાશ પૃથ્વીમાં 1 તત્વ. મનુષ્યમાં 5 તત્વો છે આમાં. પણ જો આ મનુષ્ય અવતાર મળ્યો પછી કોઈ સમર્થ ગુરુ મળી જાય, ગુરુ મળી જાય અને એની પાસેથી આ દુનિયાની માલિકો આવડો મોટો સંસાર રસાવનાર, આવડું તરબૂચનું બી હોય તો એમાંથી આવડા તરબૂચ વેલામાં થાય. આ લીલા કોક બનાવનારો અંદર જ છે. માતાના ઉદરમાં જ્યારે બૂંદ પડે પિતાનું ત્યારે પોતે આવે અને આ સુંદર કાયા એ અંદર પોતે બેઠો બેઠો બતાવે છે, આમાં બનાવે છે. આમાં અજબ રસના સમર્થ ગુરુ મળી જાય. સાર શબ્દ જે કહેવામાં આવે છે, મહામંત્ર તો ઠીક છે પણ સાર શબ્દ એની અંદર સારમાંથી તો અનંત મંત્રો પ્રગટ્યા, અનંત વાણીઓ પ્રગટી, અનંત વિચારો પ્રગટ્યા, અનંત ભાવ પ્રગટ્યા, અનંત કરુણા પ્રગટી, અનંત દયા પ્રગટી. એ બધાય આ તમારી અંદરથી જ પ્રગટ થયા. તો આમાં કોક છે. જો આને ખોજ કરવામાં આવે તો આ પૃથ્વી ઉપર ધંધો તો કર્યા જેવો આનો છે. આમાં હોય 100% નફો, કાંઈ ખોટ જ ન જાય. પણ ગુરુ મળે 12 તત્વોનું જે શબ્દ વિવેચન જ્ઞાન છે એમાં શબ્દની માલિકોથી 18 પુરાણ, 6 શાસ્ત્રો અને 4 વેદ નીકળ્યા તો એ અક્ષર હજી આખો ઘૂંટાઈ નથી રહ્યો. એવા તો 12 અક્ષર છે આમાં. તો આવા 14 તો બ્રહ્માંડ થાય છે આમાં. આમાં 14 બ્રહ્માંડ છે. પણ ગુરુ મળે પેલા એના જમણા અંગૂઠાના પગમાંથી નખ અને આંગળીની વસાળેથી ગુરુ એની સ્વર બતાવે છે. અહીંથી નહીં, અહીંથી તો આખી દુનિયા સાંભળે પણ કોઈને સ્વરનું જ્ઞાન થયું જ નહીં. આ ગુપ્ત ભેદ કો ગુરુ પાસે છે. તત્વવેતા ગુરુ મળી જાય તો પછી જીવને રાત્રે ગુરુ શિષ્ય બને કે વંશ બિંદુ ના હોય. બિંદુ છે શિષ્ય વંશ, ગુરુ વંશ અને પરિવાર વંશ. એમાં મોટામાં મોટો પરિવાર વંશ મોટો છે. કારણ કે પરિવાર છે ગુરુનો જે દીકરા પરિવાર છે એ એક જ બિંદુ ના થયેલા છે. પછી શિષ્ય કરે તો એ બીજા બિંદુ ના છે. એટલે એ મોટો વંશ થાય. હવે એ ગુરુ જયારે શિષ્યને આડે પડખે ગુરુ હુવે રાતના 4 વાગે પછી શિષ્યને હમું
ધોળું આસન નાખીને બેહાર. પછી એનો સ્વર છે ચંદ્ર સૂર્ય અને અહીં સૂક્ષ્મના નાડી છે, જેને નાડી કહેવાય. ટૂંકે દાખલેથી જ્ઞાન લઉં. એની પેલા ચંદ્ર નાડીને સ્થિર કરે. ચંદ્ર નાડી આમાં હાલે. ચંદ્ર નાડીને અહીંથી આટલી જ આંકાવે, એટલો જ એનો હાથ ધીરો આંકે. એને શાંતિ સ્વર કહેવામાં આવે. કોઈ પણ કથા વાર્તા થાય પછી એટલે શાંતિ 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 3 વાર. એ શાંતિ 3 આંગળ અહીંયા હાલે. ઓલા કેતોય ન થાય, ઘેરે જાય પાછી ઉપાધિ. પણ આને આવડે તો આગળે શાંતિ. પણ આ તો કોક સ્વર્ગ જ્ઞાની ગુરુ હોય તો કામ થાય એવું છે. પછી શિષ્યને હમો બેહારી અને પોતાના સર્વનો સ્વર એટલે પોતાના સ્વરૂપનું ભાન કરાવે. હવે આમાં સ્વરૂપ છે અહીંથી અહીં સુધી. અહીંથી પ્રાણ બેહે છે. આ ટૂંકે દાખલે લીધો. એ પ્રાણ તમારી નાભી શક્કર છે. ત્યાં 4 શરીરમાં નાભિયું છે. ડૂટી નાભી, શબ્દ નાભી, નિર્ભય નાભી અને બ્રહ્મ નાભી. આમાં 4 ડૂટીયું છે. એક પ્રગટ દેખાય છે પણ એના બારણા બંધ છે. ત્યાંથી અંદર જાવ તો આ પેટમાં શું છે એ ખબર પડે, પણ ત્યાંથી કોઈ જઈ શકતું નથી. એનું બારણું બંધ છે. બહુ સમજ્યા જેવો સત્સંગ છે. હે અને 3 નાભી ધ્યાન દ્વારા બતાવે છે ગુરુ. હે પછી પેલી નાભીનો પ્રાણ અહીંથી ઉપડે છે. પ્રાણને અહીંથી ઉપાડી બ્રહ્મરદ્ર, હંસકોટ, અખલ્લોક, બ્રહ્મલોક, નિરંજન લોક, અદ્વલોક, વાયુલોક, પિત્તલોક, ધનલોક અને મનુષ્યલોક સુધીની આ માયા છે. કોઈ કદાચ અહીં સુધી પૂજ્યા હોય તો એ માયામાં છે. 14 લોક આમાં બતાવ્યા. ત્યાં સુધી તો કાળ ફરે. આ તો શરીરની અંદરની લીલા છે. તમારા શરીરમાં ભંડારો ભર્યા જોઈએ. એક કોકને રાજી થઈને એમ કહી દો કે બેટા જા 10મા નાદમાં. અહીંયા નહીં, અહીંયા 10મા નાથમાં જો 4 આંગળી મૂકી, પંચ અંગૂઠો પોતા તરફ આમ વાળે અને આમ કરીને આમ 4 આંગળી એમ કે બેટા કર સંકલ્પો. એ વસ્તુ એની પાસે તરત જ હાજર થાય. પછી એને ગુરુ બતાવે. પ્રાણને નીચે લઈ જાય. બરોબર રાખજો. ટૂંકે દાખલે આ ડૂટીની નીચે શ્વાસને જવા દો. ભલે લાંબા પગ કરો, બેહુતા બેહો કરો, એ ખોટા ઢોંગ ન કરો. શરીર ઉપર કોઈ બહુ ગાભા ફાફા ન નાખો. આને ઢાંકવા પૂરતું. એ બધું નડે. અહીંથી ખાલી પ્રાણને અહીંયા લાવવા દો. એ પ્રાણને આ સ્થિર થાય. એની નીચે શક્તિ છે, 12 શક્તિ છે. એમાં એક શેષ શક્તિ છે. એને આપણા શાસ્ત્રોમાં શેષ નાગની કુંડળી નાડી કહેવામાં આવે. એ શક્તિની નીચે યમરાજા છે ગુદાથાનમાં. આ બધા પવન છે, એના નામ છે યમનાદાન નાદના. પછી ગુરુ એમ કે કુંડળીની 3 ક્રિયાઓ છે. શબ્દ ક્રિયા, સ્વર ક્રિયા અને આનંદ ક્રિયા. એમાં પહેલી આનંદ ક્રિયા ગુરુ બતાવે, બીજી શબ્દ ક્રિયા બતાવે
તમે જોજો ગુરુ પાસે જાવ, જો આનંદમાં હોય ને તો સત્સંગ કરે, નકર કે બેટા આવજે જાઓ. અને તમે કોઈ પણ સંત પાસે જાઓ ને તો મોઢું બગાડીને નહીં જતા. આમ આ હાડા 3 હાથ તો આમ દાંત દેખાતા હોય ને ખીલી જાવ ને તો તમારે ગુરુ રાજી થાય ને તો તમને 14 લોકનો નાસ્તો તમારા પેટમાં બતાવી છે, બહાર રખડોમાં. આમાં ઈશ્વર છે, આ સ્વર આલે ઈશ્વર ઈશ્વર ઈશ્વર. ઈશ્વર ઈશ્વર તમારી છે. ઈશ્વર ક્યાંથી આમાં હાલે છે ને કેમ હાલે એ કોઈને જડતું નથી. ઈશ્વર હોય ને એમાંથી તો શૂન્ય નીકળી, શૂન્યમાંથી મન નીકળ્યું, મનમાંથી શબ્દના પુસ્તક લખાણા, પુસ્તક બહાર આવ્યા, એના કાગળમાં લખાણા, એને પાછો સ્વર વાળો જ વાંચે. પથ્થરની મૂર્તિ પાસે મૂકજો, રામાયણ વાંચે જ કહેજો. સ્વર લખે, સ્વર વાંચે, સ્વર ધ્યાન કરે, સ્વર ગાય છે, સ્વર ફે છે, સ્વર ખાય છે, અને સ્વર જ ભગવાન છે. આ લીલા પોતે કરે અને વળી એમ કે આ તો મને નથી ખબર. આ કોણ કરે? આવો મનુષ્ય અવતાર મળ્યો. હે મારા વાલા, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે હું તમને જે જ્ઞાન આપું એની તમારે ઘેરે જઈને હુતા હુતા, ખાતા, બેઠા, પથા એનું મંથન કરો. નકરી ભેંસ છે મારા પહેરશો તો માખણ નહીં થાય, એને તો નીણ નખાઈને ધોઈ લેવાય. એમાં સમજી ગયા ને? પછી એ દૂધ આવે સફેદ, તો આમાં સફેદ સર કયો છે? 5 રંગ છે. પંચ રંગની તો ધજા ફરકે, 12 આંગળ આલે. એમાં તો જ્યોત રૂપી રણુકાર બેઠો. એ રણુકાર નો શેલો તો રામદેવ પીર બેઠો. રામદેવ આવ્યો ક્યાંથી? ચેતન માંથી ને કે જડ માંથી? એના માતા પિતા ચેતન છે. ચેતન થી ચેતન ભગવાન આવે, ચેતન થી ચેતન જ મહાન થવાય. તો આપણે પોતે ચેતન છે, આને મૂકીને હું કામ નાચવન વસ્તુની વાહે રખડો? સમર્થ ગુરુ કે જઈને મથવા મળો ને. કાંઈ ખરસ ઈશ્વરને દુટીની નીચે જવા દો. હા ને ત્યાં સેજ વાર ઉભો રાખો એટલે ત્યાંથી તમને જોત દેખાય. એ જોત ની અંદર તમારે તમારું મન રાખવાનું. આખું ન જોઈ અગે એ કોડિયા કહેવાય. એ તો ક્યારે ફૂટી જાય એનું કાંઈ ન કહી શકાય, દિવેલી ઢોળાઈ જાય. પણ આ બીજી જોત જોવાની ગુરુ આંખ આપે. એ આખી અંદર જોત દેખાય. પછી ગુરુ એમ કે બેટા જરાક નીચે જા, તારા કુવામાં મોતી પડ્યા દરિયાના તળિયે. કે બાપુ પણ મને તરતા નથી આવડતું. કે ઉભો રહું, કડે રાંડવું બાંધી દઉં, મારી ધૂબકો હાલ્યો જા હળવે હળવે આમ કરતો. પછી આવવું હોય તે આમ કરી દે. અને આમાં જેના પગ દુખતા લંગડા થઈ ગયા હોય ને એને બેહે નથી. આમ કરવું. આમ કરશો તો વધુ દુઃખ છે, ને આમ કરશો તો ધીરે ધીરે હારા થાય. મારી પાસે આવો તો કરાવું, સમજાવું. આમ કરવાથી શું થાય? આમ કરવાથી હકેલાય, આમ કરવાથી ફૂલાય. જો દ્રષ્ટાંત દેતો જાવ. આમાં તો અનુભવી. પછી નીચે જોત દેખાય. એ જોતમાં જઈ એ તમારો સ્વર જ જોત છે. પાછો તમારો સ્વર જ અંજવાળું જોવે.
પછી સરસ એમાં અમરાજા છે, એમાં જ અમરાજાની માલિકો તમારે ધ્યાન ધરવાનું અને ત્યાં ઓટોમેટિક સો હમ ઓ હમ સો બોલો એટલે અહીંથી ઉપડે, હમ બોલો એટલે અહીંથી ઉપડે, સો હમ. આ તો મોજ આવે છે મને. એ બે શબ્દને સ્થિર કરી અને યમરાજાનું ધ્યાન કરો. તમારે કાંઈ ગણવું નથી. પછી એ જોતની બે બાજુ જોહો ને, બે બાજુ સિક્કા હશે. હે એ સિક્કાની કિંમત કેટલી? 600 રૂપિયા. એક જ રૂપિયો હાસવો 600 રૂપિયા થાય. બે બાજુ સિક્કા હોય તો 600 રૂપિયા. એ 600 વગર જપીએ કાંઈ કર્યા વિનાના આજે અજંપા જાપ કહેવાય. ઈ જાપ જો ગુદા પાસે સ્થિર કરો તો કાળ દીકરો જોઈ લઉં આવે આપણી પાસે. કાળ તમારો પટ્ટાવાળો થાય અને પરમાત્માને જેની તમે માળા ફેરો એ તમારું 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 સબરીન ગોળે એઠું ખાય. એ હુગરો નથી આમાં બેઠો. ઈ આમાં શેરડી નાખો તો રહવાળી ખાય, રવો નાખો તો પોળો ખાય, દૂધ પાક નાખો તો ઢીલો ખાય. આ ઈનો ઈ ખાય છે ને ઈનો ઈ પસાવે ને ઈનો ઈ રે. પાછું આ બધું ખાઈ પીને મોજ આવે તે નીકળી જાય તે વાહિલા કે રામ બોલો રામ. આ કોણ કરતો તો આને ધ્યાન ધરો, હુકામ અવળા મરો. જો અમારા રાજાને 600 જાપ જપાઈ ગયા હે તો ત્યાં નિર્ભય પદ, ત્યાં તને ભય નહીં રે. આનો દાખલો કબીરે સાખીમાં દીધો કે નિર્ભય નિર્વિકાર એટલે કલ્પના વિનાનો. બોલો વિકાર નહીં શરીરનો તો જોઈ તો બ્રહ્મા શું કરે? ઉત્પન્ન કેમ થાય? નિર્ભય નિર્વિકાર. सब ऊपर तेरी साहिबी, तुझ पर कोई साहेब नहीं. कबीर के तारा ऊपर कोई साहेब नहीं, तुझ कबीर साहेब छो. पण आ दुनियाना जीवने कोईने आ शब्द नक्की थातो ज नथी. ससो जाप थई गया, मरवानी बीक मटी गई. आज आपनु मने जे गुरुए ज्ञान कराव्યું तेरे ने दिवसे रातना 2:45 वागे ત્યાંથી મને નિર્ભય પદ પ્રાપ્ત થયું. એટલે મેં તરત જ એની વાણી બોલાવી. એ પદમાંથી વ શબ્દ ઉપાડી અને સ્વર કર્યો, એની વાણી થઈ. એટલે મેં તરત જ કીધું કે હું મરતો નથી. આમાંથી નીકળી આ શરીરને મારે મોજ આવી છે ત્યાં સુધી આ કપડા રાખી પછી કાઢી અને અહીંથી નીકળે. કાશી રે ક્ષેત્રમાં જન્મ લઈને માતાને પેટ અવતાર લેજો. રૂડી રે રામની અકળ માયામાં આનંદ કરજો. મિલન દેવીના થાને થબકારા થાય. અહીંથી હું આ છૂટઈશ, કાશીમાં જન્મ લઉં. હું મરતો જ નથી. આ અમર પદ. પણ આમાં કોણ મરતું નથી? કોણ? બી વાવ્યું, બી માંથી કોટો ફૂટ્યો, પાણી મળ્યું. એટલે એ કોટો બી માંથી પેલા રસ હે, પછી ધરતીમાં જાય, એમાંથી કોટો બહાર આવે, પાછું ઈનું બી ઉપર આવે ને ઈ વાવો એટલે પાછું થાય. એમાં પાંદડા ડાળ્યું થડ ને મૂળિયાત બધું હળી જાય. એમ તમે ઈના ઈ છો આ ઠૂઠું આનું આવે ને ઈ હળી જાય ને વળી બીજું ઠૂઠું આવે. હું કામ મરવાથી બીવો? મોજ કરો મારા ગોળે.
હું આમાં કાળ ખાઈ જાય. આ ગંધારું છે લઈ જાય ભલે લઈ જાય, આ તો અમાર હે. અને વળી આની માલિકો આ ચેતન નું ખાલી નામ જ હોય, મારું નામ છે તો આનંદ, ગુરુ નું પાડેલું આનંદ છે, પણ બધા એના નાનો હતો ને રગડા જેવો, એટલે બધાને ગમે ને ફરતું ફળિયું હતું, 9 રેણ હતા, બધા બાબા ફળિયામાં ખાટલા નાખીને હુવે, ઓલા કાળિયા લાવ એમ કરી નામ ફેરવી દે. એ જો સસોદાપ થઈ જાય તો આ દુનિયા આખીને કાળની બીક છે, વગર જપીએ જપાય ને આ નો જોઈ. આ તો આમાં હાથમાં ફરતી હોય, ઓલો માયલો માળા ફેરવા વાળો તો ક્યાંય ભૂગી ગયો હોય વાડીએ છેડી નું તા કે ભૂટડા આવ્યા. આનું કામ નથી આવા ઠૂઠા ફેરવાથી, એ કોઈ ભાડે નહીં હાલવા. હાલે આજ હું બીજો પ્રોગ્રામ કરવા આવ્યો અને કદાચ ત્રીજી વખત આવું પેલો વેલો મને મળે અને જો આનંદમાં આવે અને હું નિર્ભય હોય એની નિશાન બતાવું, આકડી આવે અને નિશાન બતાવું એટલે એની સેકન્ડ એના સંકલ્પ સિદ્ધ થાય. દર્શનના હું ફળ ન મળે. એ સસોદ આપજો અને કાળની બીક મટી ગઈ ને એટલે બધાય ગુણ તમારામાં આવી જાય. એટલે તમે થઈ ગયા ગણપતિ, ગણપતિ થઈ ગયા. આ કાળ ના ગણપતિ થઈ ગયા. હે ગુણ એટલે મોટું પેટ નહીં, ઈ મોટા મન વાળા હોય. 1 રૂપિયાના 3 રૂપિયા નો કરે, કોકને લૂંટીને 1 રૂપિયાના ચારાના ખાઈને 12 બીજાને દે, ઈ મોટા પેટ વાળા હોય. ધ્યાન રાખજો. ગણપતિ ને ઘેરે રીધી સીધી મારે આવી ગયા આકડિયા, ખૂટે જ નહીં કાંઈ. કોઈ પણ 60 વર્ષ ત્યાં પુણ્ય મહિને ઓલું ફાળો જ ન લઉં. હું કામ લેવા જાઉં? હું આત્મા પરમાત્મા મારા સંકલ્પ થી આવે. ગુણ આવી ગયા લે, રીધી સીધી આવી, સ્થિરતા પકડાય, રીધી અને સીધી આવે એટલે વાણીનો બોલવા મોજ આવે. સરસ્વતી આવી જાય, બ્રહ્માના ઘરવાળી સરસ્વતી જા સ્થિર થાય. સરસ્વતી એટલે હારી વ્રતી હો. હા નકર તો ગાય ગાય તો ભવાયા બિચારા ઠાકી ગયા તે માન રોટલા નીકળે, અને ઓલી તો સરસ્વતી કાંઈ ન બોલો, 2 શબ્દ દે ને તા તો જા બિચારા તેરા કલ્યાણ હોય, તા તો થઈ જ ગયા હોય. હા સરસ્વતી નકર ઠાકી ગયા. બહુ સરસ. તા તો બ્રહ્મા પ્રસન્ન થાય. એને 4 મોટા, પરા પશ્ચમ મધ્યમ અને વેકરી. ભજન ગાવું ને પરામાંથી ઉપાડો એટલે આ ગામનું પરવું નહીં હો, પરવું ઈ પરામાંથી ભજન ઉપાડો. ભજન એટલે હું તમારો ઉપલ્યો શિવ અહીં આવીને બેઠો, આ શિવ. પછી એને સંકલ્પ કર્યો, એમાંથી ભાગ નીકળ્યો, એનું નામ પાર્વતી. ઈ શક્તિ આવી, ઈ શક્તિ મોઢામાં આવી, ગળામાં આવી તો વાણી ગાય, મોઢામાં આવી એટલે બોલે, કાનમાં આવી એટલે સાંભળે, આંખોમાં આવે એટલે જોવે, અને લલાટમાં આવે એટલે દર્શન કરે. આવડી આ માયા ભેરે આ બધી માયા કરે. ઓલ્યો માલપા સમાધિમાં ઠીર કરે. આ તું પોતે શિવ અને તારો જ પ્રાણ આ લીલા કરે. શક્તિ તું શિવ શક્તિ 100 બીજે હું કામ રખડો. નહીં સમજાય. સત્સંગ અંતરાત્માનો સત્સંગ છે. પછી તમારી ડ્યુટીમાં આવો. આ ડ્યુટી છે યા શરીરની હો, શરીરની. એ ડ્યુટી એટલે બીનો અંકુર. બી વાવે ને એમાં અંકુર હોય. જો અંકુર ખરી જાય ન ઉગે, બી હોય. માતા જયારે 9 માસ પૂરા થાય પછી બીજા ગર્ભની અંદર આવે ત્યારે એને રતિ ઉત્પન્ન થાય. રતિ એટલે માસી.
એ રતિ એના ચોથા કમળમાંથી નીકળે છે. પહેલા કમળમાંથી નીકળે તો પીડા થાય, બીજા કમળમાંથી નીકળે